અહીંયા હું જો ઘણીવાર આપણને એમ થાય આમની પાસે ગયો પણ કંઈ કામ થયું નહીં, તો એ આપણે એમ માની કે ગુરુ નથી, કે સારા નથી, કે શ્રેષ્ઠ ગુરુ નથી. અરે એ ગુરુ છે કે નહીં આપણે નથી વિચારવાનું, એમનામાં આ બધા ગુણ છે કે નહીં એ નથી વિચારવાનું, પણ એના સંગથી એ ગુણો આપણી અંદર પ્રગટી જાય ને તો પણ એ મહાપુરુષ છે. આપણે ગયા પણ શિષ્ય બનીને ન ગયા એટલે પામીને ન આવ્યા. તો ઘણી વાર લોકો કહે મેં આને ગુરુ કર્યા. અરે એ તો ગુરુ હતા જ, તું ચેલો બનીને આવ્યો છે. આપણે કોઈને ગુરુ નથી બનાવતા, આપણે શિષ્ય બનીએ છીએ. એટલે નિર્દોષતા એ ભક્તિનો સૌથી મોટો શણગાર છે. મહાપુરુષ નિર્દોષ હોવો જોઈએ, સહજ હોવો જોઈએ, સ્વાભાવિક હોવો જોઈએ. તો જ્યારે ભક્તિમાં યમુનાજીમાં બકાસુરને જોયો તો ભગવાન એનો ઉદ્ધાર કરી દો, કારણ બગલો દંભનું રૂપ છે. એટલે સમાજમાં ધર્મ ક્ષેત્રે નિર્દોષતા બનેલી રહે એના માટે આપણે બધાએ પ્રયાસ કરવા જોઈએ. આગળ 12, 13 અને 14 અધ્યાય જેને મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે, જેમાં બ્રહ્માજીના મોહની કથા આવે. ઠાકોરજીએ બધા સખાઓને કહ્યું કે કાલે શ્યામ ઢાક પર આપણે છાક લીલા કરીશું. બધા જ ઘરે જઈને પોતાની મૈયાને કહેજો કે સુંદરથી સુંદર સામગ્રી બનાવે, કાલે છાક લીલા થવાની છે. સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. ઘણા દિવસથી સખાઓના મનમાં મનોરથ હતો કે અમારા ઘરની સામગ્રી પ્રભુને ક્યારે આરોગ આવી, અને દોડતા દોડતા ઘરે ગયા. મૈયા 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 પ્રસન્ન થતા ગયા. માં કહેવા લાગી શું છે બેટા? અરે પ્રભુએ છાક લીલા કરવાની આજ્ઞા કરી છે, કહ્યું છે કાલે તમારા ઘરની સામગ્રી આરોગીશું અને શ્યામ ઢાક પર છાક લીલા કરીશું. માં તને જે સુંદરમાં સુંદર બનાવતા આવડતું હોય ને એ સામગ્રી બનાવજે. અને આખી રાત ગોપીઓએ સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરી છે. બીજા દિવસની સવાર પડી અને ટોપલીમાં સુંદર સામગ્રીઓ પધરાવીને કલતાન બાંધી દીધો, ટોકરી તૈયાર કરી દીધી. બાળકને કહ્યું બેટા ઠાકોરજીને પ્રેમથી આરોગ આવજે, તારા હાથે આરોગ આવજે, અને આરોગ આવે ને તો મારી પણ સુધી લેજે. બધા જ સખાઓએ છાકની ટોકરી લઈ લીધી છે. વાછરડાઓને લઈને પ્રભુ શ્યામ ઢાક પર પધાર્યા છે. દાઉજી અને પ્રભુ વચ્ચે બિરાજમાન થયા અને બધા જ સખાઓ કુંડાળું કરીને ગોઠવાઈ ગયા અને હવે બધા જ પોતપોતાની ટોકરી ખોલી રહ્યા છે. અરે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે પેડા આરોગ. અને પ્રભુ આરોગ્ય અને બોલે હા બહુત સુંદર હૈ, બહુત સુંદર હૈ. અરે બીજો કહે મારી મૈયા બરફી બહુ સુંદર બનાવે, લે આ આરોગ. પ્રભુ આરોગ્ય ને વખાણ કરે, બહુત સુંદર હૈ, બહુત સુંદર હૈ. અને કહે બીજો સખા અરે મીઠો મીઠો કહાં તક ખાएगो, मेरी मैया फीको बड़ो सुंदर बनावे, ले ये आरोग. અને પ્રભુ આરોગ્ય વખાણ કરે, બહુ સુંદર છે, બહુ સુંદર છે. અને પ્રભુ જ્યારે બધાની સુંદર સુંદર સામગ્રી આરોગી રહ્યા છે એટલામાં દૂર ઉભેલો એક મધુમંગલ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો દૂરથી જોઈ રહ્યો છે. પ્રભુ કોઈના પેડા, કોઈની જલેબી આરોગી રહ્યા છે. બધા જ પોતપોતાના ઘરની સામગ્રી પ્રભુને આરોગાવી રહ્યા છે અને હું તો કઈ લઈને નથી આવ્યો. અરે આવો અવસર, આવો મનોરથ ફરી ક્યારે પ્રભુ કરે કોણ જાણે. આ અવસર આવ્યો છે તો મારે ચૂકવું નથી. દોડતો દોડતો ઘરે પાછો ગયો. મૈયા 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 કરતો આવ્યો. શું છે બેટા? મૈયા પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે, મારી પણ ઈચ્છા છે કે આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવ. મૈયાનું હૃદય ભરાઈ આવ્યું. બેટા આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. માં કંઈક તો હશે ને. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. જો બેટા તારી આંખે જો કંઈ નથી. ના માં, આવો મોકો ફરી ક્યારે મળે કોણ જાણે. આજે અવસર આવ્યો છે. મારા હૃદયનો ભાવ છે કે આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવ. મૈયાનું હૃદય ભરાઈ આવ્યું. બેટા તારી આંખે જોઈ લે, કંઈ જ નથી. માં કંઈક તો હશે ને, યાદ તો કર. ત્યારે માએ કીધું હા બેટા, પરમ દિવસની ખાટી છાછ પડી છે, પણ બેટા બહુ ખાટી છે. અરે જે હોય આપ તો ખરી મને. આજે અવસર મળ્યો છે તો આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવું. કુલડામાં ખાટી છાછ ભરી દીધી. બેટા બહુ ખાટી છે, આગ્રહ ન કરતો પ્રભુને શ્રમ પડશે. અને કુલ્લડમાં મળેલી છાછ જોઈ મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો. દોડતો 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 શ્યામ ઢાક પર આવ્યો અને દૂરથી જુએ તો કોઈની જલેબી, કોઈના પેડા અને કોઈની બરફી પ્રભુ આરોગી રહ્યા છે. મનમાં એમ થયું અરે પ્રભુને આવી ખાટી છાછ પીવડાઈશ તો હાંસી કરશે. અરે લઈને આવ્યો તો આવી ખાટી છાછ. નાના પ્રભુને ન અપાય, નહીં તો બધાની વચ્ચે મારી મજાક કરે. પણ મારા હાથમાં જોશે તો માંગશે, માંગશે તો આરોગશે, આરોગશે તો મજાક કરશે, હાંસી કરશે.
ના પ્રભુને ન અપાય તો આનું કરું શું? વિચારતા એમ થયું લાવ હું જ પી જાઉં એટલે પ્રભુ માંગે જ નહીં. અને આમ વિચાર કરીને કુલડો લગાડ્યો પોતાના મોઢામાં, અને જ્યાં લગાડ્યો પ્રભુની દ્રષ્ટિ પડી, મધુમંગલ ઊભો રહે. પ્રભુ દોડ્યા છે, બધું મૂકીને ભાગ્યા મધુમંગલ તરફ. મધુમંગલને થયું ક્યાંક પ્રભુ ચાખી ન લે, આખું કુલ્લડ ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસેથી અને ઠોડી પર આવી. ટપ 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 છાજ પડવા લાગી. પ્રભુ ભાગતા આવ્યા અને ખોબો લઈને ઠોડી પર ધરી ગટ 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 પ્રભુ પાન કરવા લાગ્યા. અને પીધા પછી મોઢું ચોખ્ખું કરી પ્રભુ બોલ્યા, આવી મીઠી છાજ તો ક્યારે નથી પીધી. બધું મંગળ. આમ બ્રજવાસીઓનું હેઠું ચાટતા ચાટતા બ્રહ્માજીની આ લીલા ઉપર દ્રષ્ટિ પડી, અને બ્રહ્માજીના તો ચારે મસ્તકો ગોળ ગોળ ફરવા લાગ્યા. આ ઈશ્વર હોય, આ બ્રહ્મ હોય, આ બ્રજવાસીઓનું હેઠું ખાનાર. પરીક્ષા કરીશ. સખાઓને લઈ ગયા, વાછરડાઓને લઈ ગયા, યોગ નિંદ્રામાં સુડાવી દીધા. 1 વર્ષ સુધી પ્રભુએ સખાને વાછરડાઓનું રૂપ લીધું. 1 વર્ષ સુધી લીલા ચાલી અને મદ ઉતર્યો બ્રહ્માજીનો. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ, પ્રભુ ત્રિલોકનો નાથ જેમના સખા બનીને એમની સાથે લીલા કરી રહ્યા છે. આમ આગળ ગોપાષ્ટમીનું વર્ણન આવ્યું. પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ઠાકોરજી ગૌચારણ કરવા જાય છે અને નવરસોનું દાન સખાઓને કરે છે. આગળ ધેનુકાસુર ઉદ્ધારની કથા આવી. દેહાધ્યાસ છે, તાળવનમાં રહે છે અને ધેનુકાસુર ઉદ્ધાર કર્યો છે. કાલ્ય દમનની કથા આવી. ઇન્દ્રિયાધ્યાસ છે અને પ્રભુએ કાલ્ય નાગને નાથી ઇન્દ્રિયોનું દમન કર્યું છે. બાકી બધા અસુરોને માર્યા, કાલ્યને માર્યો નહીં. કારણ કે ઇન્દ્રિયાધ્યાસ છે ને. આંખ ખરાબ જુએ તો એને ફોડી ન નખાય, સારું જોવાની આદત પડાય. કાન ખરાબ સાંભળે તો એમાં ખિલ્લા ન ભોંકી દેવાય, સારું સાંભળવાની આદત પડાય. ઇન્દ્રનો નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ થાય. આમ સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી છે. વ્રજવાસીઓને પુનઃ પ્રભુએ દાવાનળથી બચાવ્યા છે. પ્રલંબાસુર ઉદ્ધારની કથા આવી. ગાયા ગોપોને પુનઃ પ્રભુએ દાવાનળથી બચાવ્યા. બધાને કહ્યું આંખો બંધ કરી લો. આંખો બંધ કરીને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા. વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસબર ખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત લીલા છે વેણુ ગીતની. મહાપ્રભુજીએ અદ્ભુત સુબોધનીજી વેણુ ગીતના રચ્યા છે. આ વેણુ ગીતની કથા, ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા વનમાં જાય અને વનમાં પધારે ત્યારે 2 શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. એટલે કે પ્રભુ વનમાં જે લીલા કરતા હોય એ ગોપીઓને અહીંયા ઘરમાં દેખાય અને સંભળાય. એ અહીંયા ગોપીઓને દેખાય અને એનું ગાન કરે. ઠાકોરજી ગાયો અને ગોપોને લઈને જ્યારે વૃંદાવનમાં પ્રવેશ કરે છે અને વેણુનાદ દ્વારા, જો વેણુનાદની લીલા એ ખાલી વાંસળી વગાડવાની લીલા નથી, પણ નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી દરેકને સુધાનું દાન કરે છે. એ લીલા એ વેણુ ગીતની લીલા છે. પ્રભુ જો વેણુ ગીત, વેણુ નાદ, વેણુ કુંજન, વેણુ રવ આ બધાના સૂક્ષ્મ ભેદો બતાવ્યા છે. જો પ્રભુ કેવા સુંદર લાગી રહ્યા છે. બીજીએ કહ્યું આ અધર પર વેણુને જોઈ આપણા ભાગની સુધા વેણુ પી જાય છે. અરે આ વેણુ આપણા હકની સુધા આ કેમ પી જાય? એવું તે કયું સત્કર્માણે કર્યું છે. કારણ કે ધર્મને જાણે કોણ? વેદ, શ્રુતિઓ. અને શ્રુતિ રૂપ તો આપણે છીએ. તો આપણાથી અધિક કયો ધર્માણે કર્યો? વેણુએ કહ્યું બીજું તો ખબર નહીં, પણ ભગવાન જેટલું વગાડે એટલું જ વાગું છું, એટલે ઠાકોરજીને પ્રિય છે. મારા સ્વર ભરતી નથી, મારી સંપૂર્ણ શરણાગતિ છે. અરે આ હરણીઓને તો જો મૂઢ પશુની આંખમાં પ્રેમ દેખાઈ રહ્યો છે. માનો નેત્રોથી પ્રભુનું પૂજન કરી રહ્યા છે. ટગર ટગર ઠાકોરજીને જોઈ રહ્યા છે. આ પ્રેમને આ મૂઢ જાણે છે. અરે આ ગાયોને તો જુઓ, આના કર્ણને દૂના બનાવી પ્રભુની સુધાનું પાન કરી રહ્યા છે. જો દૂના બનાવ્યા, વાટકી ન બનાવી. કારણ કે વાટકીમાં તો આજે છાછ પીએ ને ધોઈને કાલે દૂધ પી લઈએ. પણ દોના કહેવાય, દોના જેમાં એકવાર એક જ રસ પીવાય એને દોના કહેવાય. એટલે દૂના બનાવ્યા. ભગવદ રસ પીધો, હવે સંસારનો રસ આ કાનથી નહીં પીવો. અરે આ પક્ષીઓને તો જુઓ,
પક્ષી પક્ષી નથી. પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણા સદુદીતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે ધ્રુમ ભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતી મિલિત દશો વિગતાન્ય વાચ. કેવા શાંત બની પ્રભુની સુધાના પાન કરી રહ્યા છે. આ તો મુનિઓ છે, અને એટલે જ તો શાખા ઉપર બેઠા છે ને. મુનિ છે એનું પ્રમાણ શું કે શાખા પર છે, કારણ કે શાખા મુનિઓની હોય. મધ્યાંદીની શાખા, તૈત્રીય શાખા, આ બધી શાખા હોય ને બ્રાહ્મણોની, તો આ શાખા ઉપર બેઠા છે. અરે આ નદીઓને તો જુઓ કેવું પોતાની બાહુરૂપી લહેરોને પ્રસાર કરી પ્રભુના ચરણ પકડવાની કોશિશ કરે છે. નદ્યસ્તદાત ઉપધારી મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સકિત મુર્મિ ભુજૈર મુરારી ગુરુણંતિ પાદયુગલમ કમલોપહારા. ઠાકોરજી પધારતા હોય ત્યારે પોતાની અંદર ભ્રમરો પ્રગટાવી કમળો ઉછાળે, અને પ્રભુના ચરણ જ્યાં પધારે એના પહેલા કમળનો ઉપહાર આપે. અરે આ પુલિંદ જીવોને જુઓ, પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ. સખીઓ કહેવા લાગી આ પર્વત, આ ગિરિરાજ કોઈ પર્વત નથી, આ તો હરિદાસોમાં વર્ય છે. અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર યદ પાની સૂય વસ કંદર કંદ મૂલઈ. આ કોઈ પર્વત નથી, આ તો આના જેવો ભગવદી કોઈ નથી. પ્રભુના ચરણોનો સ્પર્શ થતા જ આના રૂવાડા રૂવાડા રોમાંચિત થઈ જાય છે. આ ગિરિરાજજી પર રહેલા વૃક્ષો એ વૃક્ષ નથી, પ્રભુના સ્પર્શથી રોમાંચ પામેલા ગિરિરાજજીના રોમ છે. પોતાની અંદરથી ઝરણાઓ વહાવે, કંદમૂળ ઉગાડે અને પ્રભુની સેવા કરે છે. અને આ રીતે ગાન કરતા 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 ગોપીઓ પોતાના દિવસને વ્યતીત કરે છે. અને આમ વેણુ ગીતની સુંદર કથા શ્રીમદ ભાગવતમાં વર્ણિત કરી જે ગોપીઓએ ગાઈ છે.